જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર। જે મારે કાંઈ વાત તમને કરવી છે, જે સંદન રાજાની વાત કરવી, એ વાતમાં કદાચ તમને આમ મગજ ન પોગે તો બીજી વાત પાછલા વિડીયોમાં ઉઠી ગયેલી છે। કદાચ આમાં દોર ન મળે વાતનો તો પાછલા વિડીયોમાં જોઈ લેજો, સાંભળી લેજો, એટલે ખ્યાલ આવી જાય આખી વાતનો આમ તમને આમ સેટિંગ મળી જાય। સાહેબ, જે સંદન રાજાના દીકરા સાયર અને નીર બીજા રાજમાં મોટા થાય છે અને બે ભાઈને આમ 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 આટલો બધો રાજાઓ એને જે પાલક પિતા હતા એ હાંસવતા। સાહેબ, એમાં કાંઈ એના માટે કાંઈ ઘટવા જ ન દઈએ। દિવસો માથે દિવસો મીંડા જવા। સાહેબ, સમય જાતો જાય છે। અહીંયા મિલાગરીને 12મું વર્ષ હાલે છે। સાહેબ, વણઝારમાં દિવસો વિતાવે છે, હવા શેર દૂધની માથે જિંદગી હાલે છે અને સાહેબ આ 12મું વર્ષ હાલે છે। પણ હવે તો મિલાગરી આમ ભગવાન ભોળિયાનાથનું આમ 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 દિવસે નહીં, આમ મિનિટે એના જે નાદ શરૂ થઈ ગયેલા છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરે છે, એ પ્રભુ હવે તો જપું હું તારા જાપ, બીજાના જપાય નહીં। આ તો જલમ પહેલાનો મારો પ્રભુ, આજ તું સો માને બાપ, હવે તું બસાવ તો બસી, નકર આમાંથી બસાય નહીં। આવો ભગવાન ભોળિયાનાથને નાદ કરે છે। હવે આમ 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 જે મારા નાથને કરવું અને ધીમે ધીમે વણઝાર આ જે રાજકુમારો રહેતા એ રાજમાં આવ્યા, બધું એનો સામાન લઈ પાદરમાં ધામા નાખ્યા। પણ એ વણઝારનો જે મેન લાખા નામનો જે મોભ હતો, એ વણઝારા અને રાજાને સાહેબ, રાજાને જે સાયર અને નીરને જે મોટા કરતા પાલક પિતા હતા, એ રાજાને લાખા વણઝારાને બહુ જૂની મિત્રતા। એ જ્યારે એના રાજમાં આવે વણઝાર, ત્યારે 2-5 દિવસ રોકાય અને લાખો અને રાજા આમ જેને આમ આમ અમારી ભૂતકાળના સમયમાં જેને હોગઠાબાજી કહેવામાં આવે, એ રાત બધી લાખો અને આ રાજા હોગઠાબાજી રમે છે દર વખતે। એ જ રીતે સાહેબ આ વખતે પણ એ વણઝાર આવી છે, ગામના પાદરમાં ધામા નાખ્યા છે, જે નવી વસ્તુઓ લાવેલા હતા એનો વેપાર શરૂ થઈ ગયો છે અને લાખા નામનો વણઝારો રાજ કંસેરીમાં રાજાને મળવા આવ્યો। જય માતાજી બાપુ, કે જય માતાજી, આ લાખા આવ્યા, આમ હિતથી દોસ્તારો મળ્યા છે અને માન સન્માન કહુંબા પાણી થયું। અને રાજાએ કીધું, લાખા તો કે બોલો રાજન, એ કે આજ હોગઠાબાજી રમશું ને? એ કે પણ બાપુ આજ નહીં મેળ આવે। એ કે એ ન મેળ આવે લાખા, હોગઠાબાજી તો રમવું જ પડે, તો આપણી મિત્રતાનું હું। એ કે વાત બધી હાસી, પણ રહેવાય એમ નથી। મારે જે મારો વણઝાર પડાવ છે એમાં મારે ખાસ હાજરી દેવી પડે એમ છે, કારણ કે લાખાને ખબર હતી 12મું વર્ષ હાલે છે, કદાચ શું થાય, જે હરણ કરીને લેવો છું રાણીનું, એનું શું થાય કાંઈ નક્કી નહીં, એટલે મારે ખુદ રહેવું પડે। રાજા કે નહીં રમવું છે, લાખો કે મારાથી રોકાવાય નહીં, કારણ કે મારે એવી અગત્યનું કામ છે કે જે ખુદને મારે ત્યાં રહેવું પડે। રાજાનો હઠ, સાહેબ મેં ઘણા વાર તમને કીધું, રાજા હઠ ને બાળ હઠ ને અસ્ત્રી હઠ ને ઘોડા હઠ, 3-4 જાતના હઠ આવે। એમાં રાજા હઠ છે ને, એ ધારે એ કરીએ કે હવે રાજાનો હઠ, અને અહીંયા લાખો ના પડે છે અને રાજા કહે છે રમવું છે। છેલ્લે રાજાએ પૂછ્યું, તકલીફ શું છે? તો કે અમારે એક જે રાણી છે ને, એનું મારે ખુદને રક્ષણ કરવું પડે એમ છે, તંબુનું, એટલે હું નથી રોકાઈ શકતો। આવી જે વાત કરી એ સાહેબ લાખાને બહુ મેન્યુચર કીધું, મારે એક તંબુનું ખાસ રખોલું કરવું પડે એમ છે, એટલે હું આવી શકું એમ નથી। અને ત્યારે રાજાએ કીધું, તુને જો લાખા વિશ્વાસ ન હોય તો હું સિપાહીઓ મોકલું કે નહીં, સિપાહીઓનું કામ નહીં। લાખાને અને રાજનને બહુ વાત થતા છેલ્લે લાખાને રાજાએ શું કીધું ખબર?
મારા જીવથી વધારે વાલા છે ને એવા મારા બે રાજકુંવરને હું રખોલે મોકલું, પણ હુકઠાબાજી રમવું પડે. ત્યારે લાખાને એમ છું કે રાજકુંવર જાતા હોય રખોલે તો એમાં કાંઈ બાકી ન રહીએ, કાંઈ વાંધો નહીં. હાલો આવી. સાયર અને નીરને બોલાવવામાં આવ્યા. આવીને હાથ જોડીને ઊભા રહી ગયા બે ભાઈ. હુકમ કરો પિતાશ્રી. ત્યારે એણે કીધું ગામના પાદરમાં વણઝારા આવેલા છે અને એ વણઝારનું રખોલું કરવા તમારે આજે ખુદ બે ભાઈને જવાનું છે. કાંઈ વાંધો નહીં સાયર કે, પણ આટલું બધું રખોલું કરવાનું છે કે સૂર્યનારાયણ આથમતાની સાથે સૂર્ય ઉગે ત્યાં સુધી આંખને મટકું નથી મારવાનું, ખુલ્લી તરવારે રક્ષણ કરવાનું છે. ત્યારે સાયર બોલ્યો, પિતાશ્રી હું રાજપૂતનો દીકરો, તમારા હુકમમાં એક જરાય આઘા પાછું ન થાય. સૂર્ય ઉગીને હવા પર સડે ત્યાં સુધી આંખ ન વીસવું અમારું વસન છે. લાખાને કાંઈ સાંભળ્યું? એ કાંઈ વાંધો નહીં, હાલો આવી જઈશ. સૂર્યનારાયણ હાથમાં અને સમય થયો. જમી કારવી રાજકુમાર બે ભાઈઓ હાથમાં ખુલ્લી તરવાર્યું છે. વણઝારમાં આવ્યા. આવીને લાખાનો હુકમ કર્યો, પિતાશ્રીનો આદેશ છે, ફરમાવો લાખાજી કામ. અને ત્યારે તંબુની બાજુમાં બે ભાઈની બેઠક નખાઈ ગઈ. જે કાંઈ રજવાડા પ્રમાણે ખુરશીઓની ટેબલ જે બેઠક નાખવામાં આવી ગઈ અને બે ભાઈ ખુલ્લી તરવારે બેઠા છે અને લાખો વૈયાઓ છે રાજ કંસેરીમાં હુકઠાબાજી રમવા. એ રાજન અને લાખો રાજ કંસેરીમાં હુકઠાબાજી રમે છે અને આયા સાયર અને નીર પોતાની જનેતા જે મિલાગરી હતા એના તંબુનું રક્ષણ કરે છે. જેથી એટલા હતા ને માથે 12 વર્ષના વાણા વાઈ ગયા તેથી મૂછે તા દે એવા સાહેબ ન થઈ ગયા હોય બે ભાઈ. થઈ જ ગયા હોય ને 12 વર્ષના વાણા માથે આપણને બધાને ખબર પડે કે એવડા છોકરા ધોડા અંડે હોય ને માથે 12 વર્ષ વ્યા જાય ત્યાં તો આખા શેરા બદલી જાય. પણ શેરા બદલી જાય એટલું નહીં સાહેબ, શેરો બદલાવી શકો, તમારી ભાષા નથી બદલાવી શકતા. તમારા હગા સંબંધી હોય, તમારો શેરો ગમે એવો થઈ ગયો હોય, પણ તમે અંધારામાં કદાચ મોરો ન હુજે અને તમે બોલ્યા હોવ ને તો નક્કી થઈ જાય કે કોઈ મારા મિત્રનો દીકરો છે કે મારા ભાણેજનો દીકરો છે કે મારા ફઈનો દીકરો છે કે મારા કાકાનો દીકરો છે. ભાષા તમારા કાન માથે અવાજ આવે, તમારો કાન ઓળખી જાય ફલાણો માણસ છે એમ. સાહેબ આ મિલાગરી તંબુની અંદર બેઠા છે, ભગવાન ભોળિયાનાથનો જાપ જપે છે અને બહાર રક્ષણ કરતા બે રાજકુમારો એકબીજા સાથે બે ભાઈઓ વાતું કરે છે, મસ્તી કરે છે. પણ મિલાગરીને આસો અણસાર પડે. કદાચ મારા છોકરાઓની ભાષા આવી હતી, પણ આ તો અહીંના રાજકુમારો છે. મારા છોકરા ક્યાં હશે, રાજા ક્યાં હશે, શું થયું હશે, કાંઈ આમ મગજ કામ નથી સાહેબ કરતો. બંને ભાઈ એકબીજાની હારે આમ મસ્તી કરે છે, વાતું કરે છે, આનંદ કરે છે. બે બેઠા છે. વણઝાર બધો શાંત વાતાવરણ વણઝારની માલિક છે. ફક્ત રક્ષણ કરતા બે રાજકુમારો અને તંબુની પેક, તંબુની અંદર મિલાગરિયા તેણે જાગે છે. શારમાન કોઈને ખબર નથી. એમાં રાત ભાંગી, અડધી રાતનો સમય છટકો અને નીરને નીંદર સાહેબ મંડી આવવા. ભાઈ મોટા ભાઈને કીધું, ભાઈ તો કે હા કે બહુ નીંદર સડી ગઈ છે. ત્યારે મોટભાઈ કે ભાઈ હુવાય નહીં, કદાચ તું મૂકી જા તો મને ફિકર નથી, હું ન હું, પણ પિતાશ્રીનો હુકમ છે કે બંને ભાઈને સૂર્યનારાયણ ઉગ્યા નહીં ત્યાં સુધી આંખનું મટકું ન મરાય. આવું આપણે પિતાશ્રીને વસન દીધેલું છે એટલે હુવાય નહીં. વળી વાત ને ચડાવે, વળી કાંઈ હારી હારી વાતો કરે અને વળી પછી થોડીક નીંદર ઉડાડે. નાનો ભાઈ અને મોટો ભાઈ કેટલું રક્ષણ કરે. બહુ નીંદર મંડી આવવા એમ કહે તો ઊભો થઈને ખુદ પોતે નાનાને પાણી ભરી દે, થોડો કોગળો કરી નાખ, થોડું આમ મોઢું આમ પાણી રેડી દે મોઢાની માથે, હમણાં નીંદર ઉડી જાય. ભલા માણસ મારો ભાઈ થઈને આમ ન હોય. આવું બે ભાઈ આમ આનંદ કરે છે. પણ પછી તો સાહેબ અડધી રાત ભાંગ્યાની માથે ઘણો સમય વીવી ગયો. કદાચ રાત 2-3 કલાકની બાકી રહી છે. અને સાહેબ સાયર બહુ મીડો, નીર બહુ મીડો કહેવા, ભાઈ મને નીંદર આવે છે, ભાઈ મને નીંદર આવે છે, ભાઈ મને નીંદર આવે છે.
અને પછી છેલ્લે છેલ્લે તો જેમ જેમ નીર ના પાડે હુવાની અને એમ એમ શાયર ના પાડે અને નીર કે મારે હુઈ જવું છે, બંને ભાઈઓ આમ બસ એક જ વાત હાલે છે. નીંદર આવે છે મને ભાઈ, નીંદર આવે છે મોટા ભાઈ, મને નીંદર આવે છે. અને છેલ્લે નીર રોવા માંડ્યો. એ કે મારાથી ભાઈ આંખ નથી ખુલતી, તમે કયો સવો જાગ જાગ જાગ, પણ મારાથી આંખ નથી ખુલતી. અને ત્યારે જે ગજવામાં ફકરો હતો ને સાહેબ, એ ફકરો કાઢ્યો. હા બેળી કે મારો વીર, મારો આધાર, આમ હા બેળ પિતાશ્રીએ હું આમાં લખેલું છે. હવે એ આમ નીર સાંભળે છે ને શાયર વાંચે છે, આમ ફકરો હાથમાં લઈ. ક્યાં સંદન રાજા, ક્યાં મિલાગરી, ક્યાં શાયર ને ક્યાં નીર, જેમ જેમ વિપત પડે એમ ભોગવે આપના શરીર. આમ જ્યાં કીધું ને સાહેબ, ત્યાં હકીકત મિલાગરીને તંબુની અંદર બાંગ ફાટી ગઈ સાહેબ, રાઈડ ફાટી ગઈ. એ કે એ ભાઈ એકવાર વાંચો તો એ ફકરો. શાયર ચૂપ થઈ ગયો. એ કે તમે નહીં, આ તો અમારા માટેનું છે. મિલાગરી કે જેના માટેનું હોય એના માટેનું, પણ એકવાર વાંચો. એ કે તમે બેહો માતાજી જે હોય તે, પણ અમને આ અમારું અમને કરવા ગયો નહીં, એકવાર વાંચો, મારો હુકમ છે. અને શાયરે વળી હાથમાં ફકરો લઈ અને અત્યારે મારા ભાઈને સંભળાવતો હતો ને હવે તમને સંભળાવું. સંદન રાજાએ આમ જેમ આમ શાયરે હાથમાં જે ફકરાની ડાયરી લઈ અને એ વાંચવાનું શરૂ કર્યું સાહેબ. ક્યાં સંદન રાજા, ક્યાં મિલાગરી, ક્યાં શાયર ને ક્યાં નીર, જેમ જેમ વિપત પડે એમ ભોગવે આપના શરીર. પણ ક્યાં તો મિલાગરીએ તંબુના પડદા આમ સાહેબ આમ ખોલી નાખ્યા. હવે તમે સાહેબ એની વાત જવા દો. તંબુના પડદા ખોલી નાખ્યા અને આમ અંધારાની બેલકોર જોયું, પણ બે રાજકુમાર ઉભા છે આમ. અને કીધું ભાઈ, જે સંદન કયો અને મિલાગરી કયો અને શાયર ને નીર કયો, એ કોણ છે એની તમને ખબર છે? એ કે હા શાયર કે મને ખબર છે. એ કે તો વાત કરો, એ કોણ છે શારે? ત્યારે શાયરે કીધું સંદન જે કહું એ સંદનપુર નગરીના રાજા સંદન છે, મિલાગરી કહું એ મારી જનેતા છે, અને શાયર કહું એ હું પોતે છું, અને નીલ કહું એ આ મારો ભાઈ નાનો છે. પણ ક્યાં તો સાહેબ મિલાગરીની બાંગ ફાટી ગઈ. બાંગ તો ફાટી ગઈ એવડી, પણ આમ ભોળાનાથના આમ નક્કી થઈ ગયું કે ભોળાનાથ મારી હમા આવી ગયા. ભોળાનાથને એટલી બધા વંદન મીડા કરવા, ધન્ય હો પ્રભુ, ધન્ય હો પ્રભુ, ધન્ય હો પ્રભુ, ધન્ય હો કૈલાસપતિ. અને અતિ આક્રંદ રોવા મીડ્યા. એટલે શાયર અને નીર સમજાવા લાગ્યા, તમે જે હોવ તે, પણ સાના રહી જાઓ, હકીકત હું છે એ વાત કરો. ત્યારે મિલાગરીએ કીધું જે તમે સંદન કયો ને, કે હા એ સંદન મારા પતિ, મિલાગરી કયો એ હું પોતે, અને શાયર ને નીર જે કયો એ મારા પોતાના દીકરા. અને તમે જ્યારથી આવ્યા ત્યારથી મને મારો અણસાર મગજ પોગે છે કે મારા છોકરા બોલતા હોય એવું લાગે છે, પણ મારા કિસ્મતને આમ ધિકાર દઈ અને મારા દીકરા અહીંયા ચાલા હોય આવું વિચાર કરું છું. રોતા રોતા આવું મિલાગરી કહે છે, તમે મારા દીકરા છો, હું તમારી જનેતા છું, અને મને આ વણઝારો હરણ કરીને લઈ ગયેલો છે. આ તો શાયરને થોડું થોડું યાદ, કારણ કે મારા માતાજીનું આમ હરણ કરીને લઈ ગયેલ છે વણઝારા, એ શાયરને યાદ હતું. પણ સાહેબ મિલાગરીએ પૂછ્યું તમે અહીંયા આ રાજમાં કઈ રીતે? અને ત્યારે સાહેબ જે બનેલી ઘટના, હકીકત શાયરે બધી પોતાની જનતાને વાત કરી દીધી. આ રીતે મારા પિતાશ્રી તણાઈ ગયા છે, ને આ રીતે અમે ધોબીને મેળ્યા છીએ, અને આ રીતે અમને રજવાડામાં ભગવાને અમને દયા કરી, અને રજવાડામાં અમને અમારા પિતા તુલ્ય માતા પિતા મળ્યા છે, અને માતાજી અમે આ રાજમાં મોટા થઈ છીએ. પણ હવે તમે મારી માં છો, એની મારે રાજાને સાબિતી કરવી, કઈ રીતે કરવી?
અને ત્યારે મિલાગીરીની આમ 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 સાતી આમ 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 ફૂફવા માંડી અને લાલ ગમ શેરો થઈ ગયો અને કહી દેજે તારા પાલક પિતાને બેટા કે સૂર્યનારાયણ હવા પર ચડે અને રજવાડા સાથે તમે અહીંયા આવજો અને હું આમ તંબુ ખોલું અને સૂર્ય આથમણે મોઢે ઊભા રહેજો સેટા તંબુથી અને સૂર્યની સામે હાથ ડગલા હાલું અને મારા કપડાં તૂટી અને મારા ધાવણની જો હેડું તમારા મોઢામાં આવે બે ભાઈના તો માનવાનું કે હું તમારી માં નકર નહીં. કાંઈ વાંધો નહીં. હવે માતાજી શાંતિથી બેસી જાઓ. બધું ભગવાન ભોળિયાના થારાવાના થઈ જાહે, કરી દે હે. આવું કઈ તંબુ પેક થઈ ગયો છે. બે ભાઈ બેઠા છે. હવે તો નીરની નીંદર ઉડી ગઈ. આમ 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 થોડોક સમય ગયો. સવારનું ટાણું થયું. જ્યારે અમારી કાઠિયાવાડી ભાષામાં બગબગું પાગીડ વાહીજી કહેવાય. બગબગું થઈ ગયું, પાગીડ વાહીજી. આમ 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 સૂર્યના આમ કિરણો ધરતીની બહાર નીહરી અને આખો આમ આમ સગાન દેખાતું થઈ ગયું. સવાર થઈ ગયું, માણસ બધા લાગી ગયા. એટલે જે લાખાએ અને રાજાએ હોગઠાબાજી પણ બંધ કરી. એવા સમયમાં રાજકુંવર બંને રાજમહેલે આવ્યા. આવીને પિતાશ્રીને નમન કર્યા. પણ બે ભાઈનો શેરો આમ લાલ ગમ મરસા જેવો થઈ ગયેલો. આમ 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 જેમ ડાલા માથે હાવેજની આખું આમ સકાળ વકાળ થતી હોય. આમ 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 હમણાં કોઈકની માથે ત્રાટક છે, હમણાં ત્રાટકો, હમણાં તરાટક છે, હમણાં તાટકો. આવો જે જંગલનો રાજા ડાલા માથે હાવેજનું જે સીન બદલી ગયેલો હોય એવું બંને રાજકુંવરોનો સીન બદલી ગયેલો છે. આવી નમન કર્યા રાજાને. એટલે રાજાએ બે ભાઈના ખંભા માથે હાથ મૂકી, માથા માથે હાથ મૂકીને આમ મોરાની હમે આંખની હમે આંખ મેળવતા બે ભાઈના ખંભાની માથે હાથ મૂકીને કા બેટા શું છે? પણ આમ 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 એક એક આંખની મેલી કરી હાહાનું આડો આડો ખોબો લોહી રેડી દીધેલું હોય. આવી લાલ મરસા જેવી જેની આંખું થઈ ગયેલી છે બે ભાઈની. બીજી વાર રાજાને પૂછ્યું હું છે બેટા વાત કરો? નીર ન બોલ્યો પણ શાયર આમ આંખ તરાહી કરીને કે લાખો મારો સોર છે. એટલે લાખો આમ 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 હમો જ ઊભો થો. એ કે બને નહીં રાજકુંવર, એ કે તું મારો સોર છે નહીં. આવી વાતચીત હાલે ત્યારે રાજાએ વળી શાયરના ખંભા માથે હાથ મૂકી કીધું બેટા આપણું હું સોરી ગયો તો વાત કર. લાખો મારી માં સોરી ગયો, મારી માનો સોર છે. પણ લાખાને વિશ્વાસ હતો સાહેબ કે મેં આ રાજનું કાંઈ સોર્યું નથી, આના માને મેં સોર્યા નથી. મેં જે કાંઈ સોર્યું છે એ વણઝાર માલી સોરેલ છે. આનું કાંઈ છે જે મેં કાંઈ સોર્યું એ કબાડી લોકોનું સોર્યું છે, વણઝારનું નહીં. કબાડી લોકોની જે ચોરી કરીને લાવ્યો છું, રાજમાલી મેં કાંઈ સોર્યું નથી. અને લાખો બહુ ઇન્સાન થવા રહ્યો. રાજન મેં કાંઈ સોર્યું નથી, મેં કાંઈ સોર્યું નથી. અને બહુ અતિ થઈ ગયું. ત્યારે રાજાએ કીધું તમારા માં સોર્યા એની ખાતરી હું રાજકુંવર. અને ત્યારે એ નીર બોલ્યો એ કે પિતાશ્રી હું ભલે નાનો છું પણ મને મારી માં માથે વિશ્વાસ છે કે હાલો સૂર્યનારાયણ હવા પર સડે ને વણઝારમાં જાય અને અમે બબે રહેવા સેટા ઉભા રહી અને મારી માં તંબુબાલી નીકળી અને હાથ ડગલા સૂર્યનારાયણની હમે હાલે ને એના ધાવણ નાજો સીધા આમ 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 હેડ્યું અમારા બે ભાઈના મોઢામાં આવે તો માનો કે અમારી માં છે. રાજા કે કબૂલ છે. લાખાની હિમું જોયું કબૂલ છે. એ કે રાજન એવું થાય તો મારું માથું આપી દઉં. એ રીતે ઘટના આવે બને તો મારા માથાની શરત છે અને નકર મારા ઉપર કોઈ દિવસ રાજન આરોપ ન નખાય. અને રાજાને આમ 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 શાયર મારા પિતાશ્રીના આદેશ બારો બોલું એ રીતે ન બને તો તને અડધું રાજ મારું આપી દઉં અને એ રીતે બને તો તારું માથું કાપી નાખું. શરતું કબૂલ થઈ સાહેબ. અને ગામેડું ને ભેગું કરવા એ સૂર્યનારાયણ ઉગતાની સાથે તરવાયો ઢોલ ત્રિબાંગ 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 મીંડો વાગવા. અને સાહેબ ગામેડું ભેગું થયું. હાડો ડોડો 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 હાટ દાય. હું છે રાજન, હું છે રાજન. મેન માણસ હતા મીડા પૂછવા કાંઈ ભાઈ ધીંગાણાનો ઢોલ નથી વાગ્યો, હાલો ગામને પાદર વણઝારમાં જવાનું છે હવને. એ સૂર્યનારાયણ ઉગ્યા છે. વણઝારની આગળ બધું આમ રજવાડાની લાઈન થઈ ગઈ છે. વાતચીત પાકી થઈ ગઈ કે શાયર અને નીરના માતાજીના સોરેલા છે અને આ આમ આમ આમ
આમ કુદરતી રીતે આમ ધાવણની પોતાના થાનોલામાંથી દૂધની હેડું છૂટવાની છે, પણ એક બીજા આમ 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 ટગર ટગર જોઈ રહ્યા છે બધા. સૂર્યનારાયણ હવા પર ચડ્યા. સાયરને અને નીરને કહેવામાં આવ્યું ઊભું રહેવું એટલે રહી જાઓ. મિલાગરીને પૂછ્યું કેટલે શેટા ઊભા રહીએ. તંબુની અંદરથી કીધું બે રહેવા કો શેટા ઊભા રહીએ. સૂર્યનારાયણ હવા પર ચડ્યા. મિલાગરી પોતે તંબુની અંદર તૈયાર થયા. ઓઢણું માથે પોતાની રજવાડાની રીતે ઓઢણું ઓઢી લીધું અને હુકમ કર્યો ખોલો તંબુનો દરવાજો. અને ચારેય તંબુનું કપડું એક બાજુ ખેયું. સૂર્યનારાયણને અમે હાથ જોડી અને મિલાગરી ભગવાન ભોળિયાનાથને યાદ કરી અને સૂર્યનારાયણને કે જો હું અસલ સતી નારી હોઉં, રાજા સંદનની પત્ની હોઉં, આ બંને જો મારા પોતાના મેં મારા જન્મ દીધેલો મારા સંતાનો હોય તો સૂર્યનારાયણ મારી લાજ રાખજો. આમ કઈ અને જેમ આમ 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 ધરતીની માથે આમ 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 એટલી બધી દાદાગીરીથી જેમ સિંહણ હાલી જતી હોય ને એમ મિલાગરીએ કાટ 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 સૂર્યનારાયણની અમે ડગલા મૂક્યા. 1 2 3 4 5 6 ને 7 ડગલા છે ને જ્યાં પોતાનું કપડું આમ 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 કપડાની અંદરથી કપડું તૂટી અને એ દૂધની થાનોલા મેલી હેડ્યું સાડા શર્ટ દઈને સાયર અને નીરના મોઢા આમ 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 કોગળા ભરાઈ ગયા. મોઢા ખોલીને ઊભા રહી ગયા જેમ કોઈ માથેલી આમ દૂધની ધાર કરતો હોય. એ રીતે સાહેબ દૂધના ઘૂંટડા બે ભાઈ ઉતારી લીધા પોતાની જનેતાના અને એ મગજ ફાટી ગયેલું તેથી સાયરનું અને નીરનું. અને સાહેબ એ સાયરે હાંડિયાના પાહડા જેવી તરવાર ખેંચીને ગડગડતી ડોટ મૂકી અને સાહેબ એક જ ઝાટકે એ સમયે લાખાનું માથું નોખું પાડી દીધું. આવી વાતમાં અમારા પૂર્વજો મને કહેતા એ સાહેબ હું તમને કહું લાખાનું માથું નોખું પાડી દીધું અને ડોટ કાઢીને લાખાનું માથું નોખું પાડીને પોતાની માને આમ લોહીવાળી તરવાર પગમાં નાખીને પગે લાગ્યા બે ભાઈ. માતાએ ખૂબ ખૂબ જેટલા દેવાય એટલા આશીર્વાદ દીધા અને આશીર્વાદ દઈને બે ભાઈ ઊભા થયા. આમ પોતાના પાલક પિતાની અમે બે ભાઈએ જોયું પણ આખો આમ 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 બે ભાઈનો શેરો બદલી ગયેલો છે. પોતાના પિતાશ્રીને પગે લાગ્યા, ખંભા માથે હાથ મૂકીને કીધું કે બટા મૂંઝાતો નહીં. બે ભાઈ તમારે મૂંઝાવા જેવી વાત નથી. તમારી જે માતાજી છે આજથી જીભની માંડેલ મારી બેન છે અને ક્યારેય રાજાએ આમ કરીને આમ બેન કહીને આમ 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 જમીનો હાથ લાંબો કર્યો ને તેથી મિલાગરીએ પોતાની હાડી તોડી નાખી અને હગો ભાઈ ગણી. અને સાહેબ રાખડી હજી અમારા હિન્દુ ધર્મમાં રક્ષાનું બહુ કિંમત છે. રાખડી બાંધી હોય પોતાની હગી બેનથી વિશેષ બેન રાખવી પડે. એ સાહેબ રાજાએ કીધું મારી જીભની માંડેલ બેન અને એ મિલાગરીએ કીધું આજથી મારો માં જેનો ભાઈ હોય ભાઈ. આમ પૂરા સન્માનથી હમિયાથી પોતાના રાજમહેલની અંદર લઈ જવામાં આવ્યા અને મિલાગરીને પૂરા માન સન્માનથી માન મળ્યું. અને જે ઘટના બનેલી હતી એ સાયરે શાંતિથી માતાજીને વાત કરી. હવે સાહેબ અહીંયા દિવસો માથે દિવસો જાય છે. મિલાગરીને સ્પેશિયલ મકાન મળી ગયું. માતાજી પાસે બંને ભાઈ આવે રાજકાજમાં રહે. પાલક માતાને અને હકી માતામાં કાંઈ ફરક બતાવવા દેતા નથી સાહેબ. અને પોતાના જે પાલક પિતા હતા એ હવે તો કાંઈ બાકી નથી રહેવા દેતા. હવે તો એને ખબર પડી ગઈ છે પાલક પિતાને કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. સંદનપુર નગરના રાજકુંવર છે બંને ભાઈ અને રાજકુંવરોમાં તો ઘટે જ નહીં સાહેબ. આમ દિવસો વીતે છે સાહેબ, દિવસો માથે દિવસો. હવે તો આમ 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 50% આનંદના દિવસો આવી ગયા. કારણ કે શારી નોખા હતા એમાં થોડીક કઠણાઈએ રિવેસ પગલાં લીધા. જેની કઠણાઈ આવેલી હતી થોડાક આમ 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 રિવેસ પગલાં લીધા સાહેબ. એ આમ આમ દિવસો આનંદના થોડા આનંદના જાય છે. હવે મારા નાથને કરવું અને આમ જે મામંદ અલીને વરહ થોડુંક નબળું અને ઘાણીએ પીલવામાં એનો માલ સામાન તેલ ઘટે. હવે તેલ મળતા નથી. એમાં ફરતા મામંદ અલી તેલ વેસાતા ગોતતો સંદનપુરમાં આવ્યો અને સંદનપુરમાં આવી અને ન્યા એને વેસાતા તેલ મળ્યા. હોદો કર્યો, પાકું કર્યું, જેના કાંઈ આમ વજન કરી લીધું, નાણાં સૂકવી દીધા અને નામઠામ આપ્યું અને કીધું આ ચીઠી લઈ
અને કાલના દિવસમાં મારો માણસ આવશે અહીં ભરવા. બળદગાડું લઈ અને માણસ આવીને કાલ તેલ ભરી જાહે, કાંઈ વાંધો નહીં. હવે આ મામદ અલી પોતાને ગામડે ગયો. ગામડે જઈ અને જે એનો માણસ જે સંદન હતો, જે સંદન રાજા હતા, એને કીધું સવારે વહેલા ઊભો થઈ, 4 વાગ્યામાં ઊભો થઈ, બળજા ધરવી, બળદગાડું લઈ અને આલે આ સીઠી આ રાજમાં જઈ અને તારે આ તેલ ભરી આવવાના છે. કાલે હાથ પડે ત્યાં ગાડું ભરી તેલનું ભરીને વી આવવાનું છે, કાંઈ વાંધો નહીં સાહેબ. સંદનને સવારે જે અહીંયા આ રાજમાં જે પોતાના કુંવરોને રહેતા એ કાંઈ એને ખબર નથી. એ રાજમાં ગાડું તેલનું ભરવા આવવાનું છે સાહેબ. હવે સમય છે ને ઘણો થઈ ગયો છે, સમયને માન આપી તમને સૌને મોજ હશે. તો સાહેબ બાકીની વાત આવતા વિડીયોમાં તમને ચોક્કસ કહીશ. અત્યારે સમયને માન આપી વાત અહીંયા રોકીએ. જય માતાજી, જય ગોપનાથ.